સુરત જિલ્લાના ઓલપાડના સાયણ સહિતના આજુબાજુના વિસ્તારોમાં ખાડીના પાણી ભરાઈ જતા જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદના કારણે કીમ સાયણા રોડ પર પણ પાણી ફરી વળ્યા છે, જેના પગલે વાહન વ્યવહાર ખોરવાયો છે। આ ઉપરાંત મુરદ ગામ નજીક મુખ્ય માર્ગ પર ખાડીના પાણી ફરી વળતા ગામને જોડતો સંપર્ક માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે અને ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે। બીજી તરફ સયાદલા ગામની 200થી વધુ ઘરો ધરાવતી રાજ મંદિર સોસાયટી પૂરના પાણીના કારણે બેટમાં ફેરવાઈ ગઈ છે અને મોટાભાગના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ખેતરાડી કાસના પાણી બેકાબૂ થઈને રહેલા રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જતા ચારે તરફ જળબંબાકારની સ્થિતિ છે। આસપાસના વિસ્તારોમાં મોટા પાયે બનેલા ઔદ્યોગિક એકમોને કારણે કુદરતી પાણીનો નિકાલ અટકી ગયો હોવાથી પૂરની ગંભીર સમસ્યા સર્જાઈ હોવાનો આક્ષેપ પણ ઉઠ્યો છે। સુરતના ઓલપાડ સાયણ પંથકમાં ખાડીના પાણી ભરાયા છે, જેમાં કીમ સાયણ મુખ્ય માર્ગ પર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। મુરદ ગામનો સંપર્ક માર્ગ બંધ કરવામાં આવ્યો છે, જેમાં સયાદલાની રાજ મંદિર સોસાયટી બેટમાં ફેરવાઈ ગઈ છે। ઉદ્યોગોના કારણે પાણીનો નિકાલ અટકાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ભારે વરસાદથી ઓલપાડ તાલુકો પાણી થયો છે। રસ્તાઓ પર પૂરના પાણી ફરી વળ્યા છે અને સોસાયટીના 200થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા છે। ખેતરાડી કાસ ઓવરફ્લો થતા મુશ્કેલી વધી છે અને પાણીના નિકાલ માટે વ્યવસ્થા ખોરવાતા રહીશો પરેશાન થયા છે। સયાદલાની રાજ મંદિર સોસાયટી બેટમાં ફેરવાઈ ગઈ છે। ભારે વરસાદથી રસ્તાઓ પર પૂરના પાણી ફરી વળ્યા છે। સુરત ઓલપાડના સાયણ પંથકમાં ખાડીના પાણી ભરાયા છે। કીમ સાયણ મુખ્ય માર્ગ પર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે, જ્યારે મુરદ ગામનો સંપર્ક માર્ગ બંધ કરવામાં આવ્યો છે અને સયાદલાની રાજ મંદિર સોસાયટી બેટમાં ફેરવાઈ ગઈ છે। રસ્તાઓ પર પૂરના પાણી ફરી વળ્યા છે અને સોસાયટીના 200થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા છે। કીમ સાયણ મુખ્ય માર્ગ પર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। પાણીના નિકાલ વ્યવસ્થા ખોરવાતા રહીશો પરેશાન થયા છે। સયાદલાની રાજ મંદિર સોસાયટી બેટમાં ફેરવાઈ ગઈ છે। હવે આ ઉદ્યોગોના કારણે પાણીનો નિકાલ અટકાયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ઓલપાડના સાયણ પંથકમાં ખાડીના પાણી ફરી વળ્યા છે। કીમ સાયણ મુખ્ય માર્ગ પર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। મુરદ ગામનો સંપર્ક માર્ગ તૂટ્યો છે, જ્યારે સયાદલાની રાજ મંદિર સોસાયટી બેટમાં ફેરવાઈ છે। ઓલપાડના સાયણ પંથકમાં ખાડીમાં પાણી ફરી વળ્યા છે, જ્યારે સાયણ મુખ્ય માર્ગ પર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદથી ઓલપાડ તાલુકો આખો પાણી થયો છે અને રસ્તાઓ પર પૂરના પાણી ફરી વળ્યા છે। હવે સોસાયટીના 200થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા છે। ઓલપાડ તાલુકાના સિયાદલા ગામની સીમમાં રાજ મંદિર જે સોસાયટી આવી છે, આ સોસાયટીમાં વરસાદી પાણી સોસાયટીમાં ઘૂસી ગયા છે અને જે રીતના આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે। જે રીતે સતત વરસાદ વરસવાના કારણે સાયણ ગામ બેટમાં ફેરવાયું છે। મુરદ ગામના જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને જે રીતના આપ દ્રશ્યો હું કેમેરામેનને કહીશ કે સોસાયટીના જે ગેટથી લઈને જે મુખ્ય માર્ગ છે, કીમથી સાયણ જવાનો જે માર્ગ છે અને એ માર્ગ પર સિયાદલા ગામ નજીક આ સોસાયટી આવેલી છે અને આ સોસાયટીમાં જે રીતે પાણી ભરાઈ ગયા છે, જળબંબાકાર જેવી સ્થિતિની નિર્માણ થયું છે, કારણ કે વરસાદી પાણીનો નિકાલ નથી થયો। તેના કારણે સોસાયટીના લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। સોસાયટીના એક ભાઈ છે, આપણી સાથે એમની સાથે વાત કરીએ। क्या नाम आपका? नारायण भाई। नारायण भाई, पानी कहाँ से भरा है? बारिश का है? पानी बारिश का भरा है और खेती से सब पानी यहाँ आके भर रहा है। पानी यहाँ से नहीं निकल रहा है। अच्छा, ये जो पानी आ रहा है तो वो सीम से आ रहा है? नहीं, सीम से हाँ, ये खेती का पूरा खेत का पानी आ रहा है। खेत का पानी पूरा आ रहा है। ये पानी यहाँ से नहीं निकलने का रास्ता ही नहीं। घर में पानी घुस गया? हाँ, घर में भी पानी घुसा हुआ है। दुकान सब में? हाँ, दुकान में। कितने रात को पानी आया? रात को। अच्छा, 8-9 बजे पानी आया। हाँ, अभी क्या पानी निकाल के लिए कोई कामगिरी चल रही है? नहीं, कुछ नहीं चल रहा है। रोड पे जितना जाता है। मकान हो गए यहाँ पे? होगा
400 तक होगा ऐसा। 300-400 मकान। हाँ, पूरा सोसाइटी लाइन लाइन है। अच्छा, ये कौन सी सोसाइटी? राज मंदिर राज मंदिर सोसाइटी। कोई निकाल नहीं है। नहीं। જે રીતે જે સ્થાનિક કહી રહ્યા છે કે રાજ મંદિર સોસાયટી છે અને 300-400 મકાનો છે, તમામ મકાનોમાં જે રીતે વરસાદી પાણી ઘૂસી ગયા છે, લોકો છે તે હેરાન પરેશાન થઈ ગયા છે. ખાસ કરીને આ વખતનું ચોમાસું ભારે પડ્યું છે, કારણ કે જે રીતે ઇન્ડસ્ટ્રીયલ સતત વધી રહ્યા છે, બાંધકામ થઈ રહ્યું છે અને દબાણોના કારણે પાણીનો જે ખેતરાળી નિકાલ થતો હતો તે નથી થતો અને એના કારણે જે કાસ હોય છે ગામની સીમમાં તેના પાણી ફરી વળતા હોય છે અને જે રાજ મંદિર સિયાટલા ગામ નજીક આવેલી સોસાયટીમાં ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને આ વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત. સમગ્ર સુરત જિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, ઓલપાડ તાલુકાનું મુરત ગામ છે અને મુરત ગામની સીમમાંથી જે ખાડી પસાર થાય છે, આ ખાડીમાં આજુબાજુ વિસ્તારની કાસ છે તેનું પાણી ઠલવાતું. એ રીતે સતત વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે મુરત ગામમાં જવાનો જે રસ્તો છે તેના લો લેવલ જે રસ્તો છે તેના પર પાણી ફરી વળ્યા છે અને ખાસ કરીને જે રીતની હેરાનગતિ છે, લોકો વાહન ચાલકો છે તે હેરાન પરેશાન થઈ ગયા છે. મુરત ગામ છે, મુરત ગામને અડીને આ ખાડીના પાણી છે તે પસાર થઈ રહ્યા છે, પરંતુ જે રીતે છેલ્લા 2-3 દિવસથી સતત વરસાદના કારણે આ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ છે. જો વરસાદ ફરી શરૂ થાય તો આ મુરત સાયન રોડ છે, આ મુરત સાયન રોડ પર જો પાણી ફરી વળે તો વાહન વ્યવહાર બંધ થઈ જાય અને ખાસ કરીને જે રીતના આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, આ મુરતથી સાયન તરફ જવાના રસ્તા પર પાણી ભરાઈ ગયા છે અને હાલ છે તે વાહન વ્યવહાર ચાલુ છે, પરંતુ જો વધુ વરસાદ પડે તો આ રસ્તા પર પાણી ભરાઈ જાય તો સાયન અને મુરતનો સંપર્ક કપાઈ જાય અને લોકોએ ભારે ચક્રાઓ ફરીને આવવું પડે. પરંતુ જે રીતે હું કેમેરામેનને કહીશ કે રિક્ષા જે આવી રહી છે, આ મુખ્ય માર્ગ છે જે સુરત શહેર તરફ જાય છે, પરંતુ વરસાદી પાણી ગઈ રાતથી જ સતત પડતા ખાડીમાં પાણી ભરાઈ ગયા છે અને ખાડીમાં પાણી ભરાઈ જવાના કારણે દૂર દૂર સુધી જળબંબાકાર જેવી સ્થિતિ છે. જ્યારે મુરત ગામ બેટમાં ફેરવાયું હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જે મુરત ગામના પાછળના ભાગેથી જે ગામ તરફ જવાનો જે રસ્તો છે તે રસ્તા પર પાણી ફરી વળ્યા છે ને એના કારણે અવરજવર બંધ કરી દેવામાં આવી છે. પરંતુ જો સતત વરસાદ પડે અને વરસાદ પડે તો આ રસ્તો છે, મુખ્ય માર્ગ છે મુરત સાયણ જવાનો, તે માર્ગ પણ બંધ થઈ જાય તેમ છે. ઓલપાડ તાલુકાના સાયણમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આપ જે દ્રશ્ય છે, અમારી પ્રદેશ 24 ગુજરાતીની ટીમ છે તે ખાસ કરીને સાયણ વિસ્તારમાં આવી છે અને સાયણમાં જે રીતે પાણી ભરાય છે, રાકેશભાઈ જે રીતે પાણી ભરાય શું કહેશો? ખૂબ જ કપરી પરિસ્થિતિ છે, પણ અહીંયા હું પણ કારેલી ગામનો સરપંચ છું. અમારાથી જે કંઈ મદદ થતી હોય એ મદદ કરવા માટે અમે અહીંયા આવ્યા છે. અમને ઓલપાડ 155 વિધાનસભાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ શ્રીની સૂચના મુજબ આજુબાજુના ગામથી જે કંઈ મદદ થતી હોય એ મદદ કરવાની અમને સૂચના મળેલી હતી અને એમના સૂચનાના પાલન કરવા માટે અમે આજે સાયણ મુકામે અમે એક સેવાના ભાગરૂપે અહીંયા આગળ આવ્યા છે. જે રીતની પરિસ્થિતિ છે સાયણની, તો બધી સોસાયટીની કેવી હાલત છે? સોસાયટીની હાલત તો પાણી તો બધે ભરાયા છે, પણ પાણીનો નિકાલ પણ અહીંનું તંત્ર ખૂબ જ ઝડપીપૂર્વક કામ કરી રહ્યું છે, જેથી કરીને જે સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે એ સોસાયટીને ખૂબ જ સહેલાઈથી એમને અંદરથી જે પાણી ભરાયેલા છે એમાંથી મુક્ત કરી શકે એ રીતની અહીંની ટીમ કામે લાગેલી છે. ખાસ કરીને પાણીના નિકાલ માટે જે કામગીરી કરવાની હોય, આજે વરસાદ જે પડ્યો છે આજુબાજુના કાસનું પાણી ભરાયું છે. આજુબાજુના કાચનું પાણી તો ભરાયું છે, પણ જે રીતના અહીંયા તંત્રની કામગીરી ખૂબ જ સારી હતી, છતાં પણ કુદરતની સામે તો શું કરી શકીએ, વરસાદ ખૂબ જ વધારે પ્રમાણમાં પડેલો હોવાથી પાણી ભરાયેલા છે. ખાસ કરીને હું કેમેરામેનને કહીશ કે જે દ્રશ્ય બતાવે આ સાયણ વિભાગ કેળવણી મંડળ જે શિક્ષે તેમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે અને આખું સાયણ નગર જાણે પાણીમાં બેટમાં ફેરવાયું હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જે સોસાયટીઓમાં પાણી ભરાયા છે એ સોસાયટીમાં મેદાને છે ગઈકાલ રાતથી તેઓ સતત કામગીરી કરી રહ્યા છે
વાહનો પણ પાણીમાં ખોટકાઈ રહ્યા છે. પાણીની અંદર જે પાણી ભરાઈ જવાના કારણે વાહનો બંધ થઈ રહ્યા છે. પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે જે કાંસનું પાણી છે, આજુબાજુ વિસ્તારોમાંથી જે પાણી આવે છે એ સાયણ નગરમાં ફરી વળ્યું છે અને સાયણ વિસ્તારની મોટાભાગની સોસાયટીમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. સ્થાનિક તંત્ર છે કે મોડી રાતથી સતત કામે લાગ્યું છે અને કામે લાગવાને કારણે પાણીનો ઝડપી નિકાલ થાય એની કામગીરી સતત તેઓ કરી રહ્યું છે. સ્થાનિક તંત્ર છે તે પાણીના નિકાલ માટે કામે લાગ્યું છે અને આ વિસ્તારના લોકો પણ લોકોની મદદે આવી રહ્યા છે.